નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે આપણે જે ઓર્ગેનિક ખેતી કરીએ તો એનાથી કેટલો ફાયદો થાય। જેમ કે અત્યારે અમારે એક ખેતર છે, એમાં રામમોલ જ લઈએ છીએ। તો જે એમાં ચાંસ પાડ્યા હતા, જ્યારે શિયાળુ વાવેતર હતું ત્યારે જો કોઈને ખબર હોય તો આ વિસ્તારની અંદર ખંભાળિયા ડિસ્ટ્રિક્ટની અંદર માવઠું થયું હતું। તો માવઠાની અંદર જે ખાતરનું જે કામ કર્યું છે, કોઈ જે માંડવીનો ભૂકો થોડો ઘણો ખર્યો હોય તો એ ખાતરનું કામ કર્યું છે, અને થોડું ઘણું ખડ હોય તો એ ખાતરનું કામ કર્યું છે। અને ત્યાર પછી જે અમારે રામમોલ જ વવાય છે, બીજો કોઈ વવાતો નથી એની અંદર મોલ શિયાળું, કેમ કે પાડી નથી શિયાળુનું ઉનાળું। તો તમે જોવ કે જે આરોડા કહેવાય, જે મગફળી જે હોસલો કરીએ અને કોક રહી જાય તો આરોડા ઉગ્યા, એ 8 મહિનાથી પાણી નથી મળ્યું તો એ લીલાછમ છે। અને એ જે ટ્રેક્ટર હાલે છે તો જાણે માખણમાં ટ્રેક્ટર હાલતું હોય એ રીતના સાવ પોચું છે। તો આખો વિડીયો જોવો એટલે ખબર પડી જશે। તો મિત્રો, આ જે જમીન છે આ કેમિકલ ને એગ્રાની દવાથી વાપરી અને જે ઉપયોગ કરે છે। જ્યારે અમે જે તમે ખેતર જોઈ શકો છો, અહીંયા રામમોલ જ લેવામાં આવે છે આ ખેતરની અંદર। અને શિયાળું કે ઉનાળું કંઈ વાવતા નથી। તો આપણે જ્યારે આ વખતની સિઝનમાં જ્યારે શિયાળું જીરું ને જે શિયાળું પિત્ત હતું ત્યારે માવઠું થયું હતું, જો કોઈને યાદ હોય તો માવઠું થયું ત્યાં એની પહેલાં જે અમે રોટાવેટર હાંકેલું હતું તે તમે જોઈ શકો છો જે આ, અને જે આપણે માંડવી કોક હોય હોસલો તો એ ઉગી છે, તો જો હજી એ લીલી છે। અને જે જમીન પોચી હોય એને હિસાબે ભેજ રહી જાય, તમે જોઈ શકો છો કે જે આમાં મગફળી છે એ લીલી છે। ને ટ્રેક્ટર એ આમાં કેટલી સ્પીડમાં આવે જો, નકર જે કેમિકલવાળી જમીનથી છે ને આખી કઠણ થઈ જાય, તો આ ચાંસ નાખે છે જો ટ્રેક્ટર કેટલી સ્પીડમાં જાય। તો ખાસ મિત્રો, જો કેમિકલ વગરની જમીન હોય એમાં જોયું તમે આ રીતના, આમાં ક્યાંય ઢેફું નથી, ને બાજુમાં આગળ બતાવ્યું એમાં ઢેફા છે। એક ખેપા હાકેલું પડું છે, રોટાવેટર હાંક્યું અને પછી ચાંસ નાખ્યા છે। આ ડાયરેક્ટ ચાંસ છે જો, જ્યારે રોટાવેટર હાંક્યું તો એને તો ઘણો ટાઈમ થઈ ગયો છે। આમાં મિત્રો કોઈ જાતનું ટ્રેક્ટરને જરાય બર નથી પડતું, તમે જો ટ્રેક્ટર ફ્રીમાં જાય, જોઈ શકો તમે, જરાય બર નથી પડતું ટ્રેક્ટરને। આમાં ક્યાંય ઢેફા નડે એવા છે જ નહીં, જાણે સાવ પાવડર હોય એ ટાઈપથી ચાન્સ પડે છે। તો મિત્રો, જે ઓર્ગેનિક કરો એની અંદર જમીન પહોંચી રહી એવો આ જીવતો જાગતો દાખલો કહી શકાય કે આમાં જો તમે સાવ પાવડર જેવી જમીન, ને આ જો જે આરોડા હોય, જે રોટાવેટર હાંક્યું તે પછી વરસાદ થયો છે। તમે જો આ રોટાવેટર હાંકેલ હતું એના ઉપર વરસાદ થયો તો માવઠાનો, પછી આમાં કંઈ કર્યું નહોતું તો એ જમીન કેટલી પહોંચી છે જો। આમાં ટ્રેક્ટરને કોઈ જાતનું જો બર જ નથી પડતું, ફ્રીમાં જાય। તો ઓર્ગેનિક ખેતીના ખાસ કરીને આ ફાયદા છે। અમારે અહીંયા શિયાળું કે ઉનાળું કોઈ જાતનું પાણી નથી, ખાલી ખેતર જ છે। આ રામમોલ જ લઈએ, મગફળી વાવીએ, તો ખાસ એના માટે જ વિડીયો હતો કે ઓર્ગેનિક ખેતીના ફાયદા। તો મિત્રો, તમે જોયું કે જે બાજુમાં આગળ જે બતાવ્યું વિડીયોમાં કે જે કેમિકલવાળી જમીન હોય એ અને જે ઓર્ગેનિક ખેતી કરીએ તો આટલો બેમાં તફાવત। ટ્રેક્ટર જોયું કે સાવ ફ્રી ચાલતું હતું, કોઈ જાતની તાકાત ના પડે, કેમ કે જમીન પહોંચી હોય તો। અને જે આરોડા છે એ આટલા લીલા છે વરસાદ વગર, તો જેમ બને એમ ઓર્ગેનિક ખેતી કરીએ કે ઓર્ગેનિકનો ફાયદો આ જ થાય। તમે આગળ જોયો વિડીયોની અંદર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।